22 વર્ષની ગુજરાતની દીકરીની વિદેશમાં થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં મૂકી દીધું છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી વિધિ મહેતા કેનેડામાં પોતાનું ભવિષ્ય બનાવવા ગઈ હતી, પરંતુ હવે તેના પરિવારને દીકરીના સપનાઓ નહીં પરંતુ તેના મૃતદેહની રાહ જોવી પડી રહી છે. કેનેડામાં ચાકુના ઘા ઝીંકી કરાયેલી આ હત્યાએ માત્ર પરિવારને નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. અને વિદેશમાં અભ્યાસ અને કરિયર બનાવવા ગયેલી દીકરી સાથે આવું બનતા લોકોમાં પણ ભારે દુઃખ અને રોષ જોવા મળી રહ્યો છે. આખરે શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ બરસાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મૂળ આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષની વિધિ મહેતા છેલ્લા 4 વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં સ્ટડી વિઝા પર રહેતી હતી. વિધિ ત્યાં કાયદાનો અભ્યાસ કરી રહી હતી અને સાથે પાર્ટ ટાઈમ નોકરી કરીને પોતાનું કરિયર બનાવવા માટે મહેનત કરી રહી હતી. પરિવારના જણાવ્યા મુજબ વિધિ ખૂબ જ જવાબદાર અને મહેનતુ દીકરી હતી અને હવે તે કેનેડામાં PR એટલે કે કાયમી વસવાટ મેળવવાની તૈયારી પણ કરી રહી હતી. 14 મેના રોજ વિધિના તેના પિતા મેહુલભાઈ સાથે છેલ્લી વખત વાત થઈ હતી અને ફોનમાં વિધિએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે પપ્પા, મારું વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં PR માટે એપ્લાય કરીશ. પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમની દીકરી સાથેની છેલ્લી વાત સાબિત થશે. મળતી માહિતી મુજબ 15 મેના રોજ વિધિ પોતાના ઘરની બહાર નીકળી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાખોરે ચાકુ વડે એટલો બેરહેમીથી હુમલો કર્યો કે વિધિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. વિધિના પિતા મેહુલભાઈએ જણાવ્યું હતું કે વિધિ માત્ર 15 દિવસ પહેલાં જ પોતાનું ઘર બદલી નવા સ્થળે રહેવા ગઈ હતી અને અગાઉ તે બેઝમેન્ટમાં રહેતી હતી. પરિવાર સાથે સતત ફોન અને મેસેજ દ્વારા સંપર્ક રહેતા વિધિના અચાનક મેસેજ બંધ થતાં પરિવારની ચિંતિત બન્યો હતો અને ત્યારબાદ કેનેડા પોલીસ તરફથી આવેલો ફોન કોલ સમગ્ર પરિવારને તોડી નાખનાર સાબિત થયો. આ સમગ્ર મામલે કેનેડાની સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અને એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે આરોપીનું નામ અને સંપૂર્ણ ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી અને પોલીસે સૂત્રો મુજબ હત્યા પાછળ પૈસાની લેતી દેતી અથવા અંગત અદાવતનો એંગલ હોવાની શક્યતા પણ તપાસ ચાલી રહી છે. વિધિના પિતા મેહુલભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમની દીકરી પર કદાચ પૈસા માટે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે. તેમણે કહ્યું કે મારી દીકરીએ બચવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બચી શકી નહીં. પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓએ અત્યંત ક્રૂરતાથી હુમલો કર્યો હતો અને પરિવારને સાંત્વના આપવા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણ સોલંકી પર તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે પરિવારને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે CMO સુધી જાણ કરવામાં આવી છે અને વિધિના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર બોરસદ શહેર અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છે અને સોશિયલ મીડિયામાં લોકો વિધિને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી રહ્યા છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ ચાલી રહી છે. વિદેશમાં સપનાઓ સાકાર કરવા ગયેલી ગુજરાતની દીકરી આ દુઃખદ હત્યાએ ફરી એકવાર વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે મોટો સવાલ ઊભો કરે છે. હવે પરિવાર માત્ર એટલી જ માંગ કરી રહ્યો છે કે કેનેડા પોલીસ ઝડપથી તપાસ પૂર્ણ કરે અને આરોપીને કડકમાં કડક સજા અપાવે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વધુ સખત વ્યવસ્થા જરૂરી છે? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.